દ્વારકાવાળી થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી દ્વારકામાં તમારે એક રેસ્ટોરન્ટમાં. હા, એક્ઝેક્ટલી એ શું વાત હતી? હું અને મારા એક મિત્ર છે હેમંતભાઈ કરીને, અને બીજા મિત્રનું નામ પણ હેમંતભાઈ છે. બે હેમંતભાઈ અને એક હું. અમે ત્રણ દ્વારકા ગયા. દ્વારકા એક રેસ્ટોરન્ટની અંદર જમવા ગયા. તો કંઈ વાંધો નહીં કે 15-20 મિનિટ વેટિંગ કરો. અમે ઓર્ડર લખાવી દીધો, કંઈ વાંધો નહીં, વેટિંગ કરીએ. વેટિંગ કરીને અડધી કલાક વેટિંગ થયું. પછી એ ભાઈ પાણી લઈને આવ્યો. તો પાણીની અંદર જોયું તો અંદર કચરા. પીવાનું પાણી? હા, પીવાનું પાણી. મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો અમે તો કચરા આવી જતા હોય, કંઈ વાંધો નહીં, બોટલ આપો પાણીની. તો પાણીની બોટલ, બિસ્લેરી બોટલ લઈ લીધી. પછી અમે જે સબ્જી મેળવ્યું હતું ને, સબ્જીની અંદર ટૂંકમાં જો ને અંદર કચરો આવે એકદમ. રોટલી આવે તો એકદમ કાચી પાકી રોટલી આવે, અને અડધી કલાકે રોટલી આવે. અને બધે વધારે મને એમ થયું કે ભાઈ આટલા લોકો જે ટુરિસ્ટ આવે છે બહારથી, જે દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, અને એ અહીંયા કાચું પાકું ખાઈને જાય છે. પછી થોડી જાજી આમ તેમ થઈ ગઈ છે ને હોટલે. શું આમ તેમ એટલે શું થયું? બોલાચાલી. હા, કોની સાથે? રેસ્ટોરન્ટના માલિક સાથે. એનું પરિણામ શું આવ્યું? પરિણામ કંઈ નહીં, એ લોકોને હારવું પડ્યું, કારણ કે હું રિયલ હતો, હું સાચો હતો, મારા પાસે આખો વિડીયો પ્રૂફ હતો. અને ત્યાં લગભગ 30 થી 40 જણા જમતા હતા એ રેસ્ટોરન્ટની અંદર. એકેને બિલ ના આપવા દીધું. કારણ કે આપણે જમવાના પૈસા આપીએ છીએ, કચરાના પૈસા નથી આપતા. અને જો તમારે રેસ્ટોરન્ટ હાંકવું હોય તો કાલથી વ્યવસ્થિત બનાવો, અને પછી તમારા રેસ્ટોરન્ટના દરવાજા ખુલ્લા કરો. કારણ કે એવડે પહેલેથી લોકો આવે છે, એવડી શ્રદ્ધા લઈને, એવડી માનતા પૂરી કરવા આવતા હોય, થાયકા પાયકા આવતા હોય છે, અને એને તમે કચરો ખવડાવો છો. જ્યારે અત્યારે તમારામાં એવા ગુણ દેખાય છે કે તમે ખોટું નથી સહન કરી શકતા. બાળપણના દિવસો